હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના રોજ જે જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવાઈ હતી એસટીઆઈની, તો આજના રોજ એની પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ કરી દીધી છે. જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની એક્ઝામ યોજાઈ હતી 22 ડિસેમ્બર 2024ના રોજ. ઓકે, તો દરેક કેન્ડિડેટ વિદ્યાર્થીઓએ જે એક્ઝામ આપી હતી તેમણે પ્રોવિઝનલ આન્સર કી મેળવી લીધી હશે અને તેમના માર્ક્સ કેલ્ક્યુલેટ કરી દીધા હશે. હવે બધા કેન્ડિડેટને જે ક્વેશ્ચન્સ છે કે શું રહેશે કટ ઓફ, કેટેગરી વાઇઝ શું રહેશે કટ ઓફ, અને અમારે જો આટલા માર્ક્સ થાય છે તો અમારે શું નેક્સ્ટ સ્ટેજની જે પ્રિલિમ પછી જે મેઇન્સ એક્ઝામ આવે એની પ્રિપેરેશન કરવી જોઈએ કે નહીં, આ બધા જ ક્વેશ્ચન્સનો આન્સર આપણે આ વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો વાત કરીએ કે એસટીઆઈની એક્ઝામ જે 22 ડિસેમ્બર 2024ના રોજ થઈ હતી અને એની પ્રોવિઝનલ આન્સર કી આજે જે રિલીઝ થઈ છે. સૌપ્રથમ વાત કરીએ તો એની જે ઓનલાઈન ઓબ્જેક્શન લાસ્ટ ડેટ છે 7 જાન્યુઆરી 2025. એટલે જે પણ કેન્ડિડેટને એવો ક્વેશ્ચન્સ થાય છે કે આ આન્સર આવવો જોઈએ, મતલબ આ આન્સર ખોટો છે, અને જો તમારે એને સજેશનમાં મોકલવું હોય તો તમે ઓનલાઈન ઓબ્જેક્શન કરી શકશો. ઓકે, હવે એની જે લિંક છે તો પ્રોવિઝનલ આન્સર કીમાં તમને આપી દીધી છે, તો ત્યાંથી સૌપ્રથમ તો તમે પહેલાં એને મોકલી આપો. ઓકે, એની પ્રોસેસ તમને ખ્યાલ આવી જશે. તમે લિંક પર ક્લિક કરશો, તમારો જે કન્ફર્મેશન નંબર, રોલ નંબર એ બધું માંગશે અને પછી તમે આગળ વધી શકશો. ઓકે, હવે વાત કરીએ કે શું રહેશે કટ ઓફ. ઓકે, તો હમણાં કોઈ પણ એવું આપણે એઝમ્પશન નહીં કરી શકીએ કે કટ ઓફ આટલું રહેશે, બિકોઝ ઘણાને ઇઝી લાગ્યું છે અને મોડરેટ લાગ્યું છે, બરાબર. તો આપણે એના માટે એક ગૂગલ ફોર્મ ડિઝાઇન કરેલું છે. આપણે એક સર્વે કરવો પડશે કે જેની અંદર તમારે પોતાની બધી બેઝિક ડિટેલ્સ ભરવાની છે, જેમ કે નેમ, ડિસ્ટ્રિક્ટ, કેટેગરી, જેન્ડર અને લાસ્ટમાં જે તમારા 200માંથી માર્ક્સ થાય છે એવા, બરાબર. એટલે કેવી રીતના કે જે સાચા પડે છે તે માઇનસ જે ખોટા પડ્યા તેના મલ્ટીપ્લાય બાય 0.3, એટલા માર્ક્સ તમારે ફિલ કરવાના છે કે જેથી આપણને જે ડેટા મળશે એના બેઝિસ પર આપણે 10 કે 15 દિવસ પછી ફરીથી એક વિડીયો બનાવીશું. જેટલો વધારે ડેટા આવશે તેના પરથી આપણને વધારે આઈડિયા આવશે કે આટલું રહેશે કટ ઓફ. જો તમે અંદાજિત કટ ઓફ જાણી શકો અને જો તમારે એટલા માર્ક્સ થાય છે, જેમને એકદમ વધારે માર્ક્સ થાય છે તો ડેફિનેટલી પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દે. પરંતુ જે પણ માર્ક્સ જેમ કે બધાના સેમ જેવા થાય છે વધારે, બરાબર, ને જો તમને એવું લાગતું હોય કે અમારે કરવી જોઈએ પ્રિપેરેશન, તો જો તમે એ રેન્જમાં આવી જશો જે આપણે 15 દિવસ પછી જે આન્સર બતાવીશું, મતલબ જે રિસ્પોન્સ બતાવીશું, અને જો એ રેન્જમાં આવી જાઓ છો તો તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની છે. તો એના માટે તમારે કરવાનું શું છે કે પહેલાં તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જે પણ કેન્ડિડેટે એક્ઝામ આપી છે ત્યાં સુધી પહોંચાડો કે જેથી આપણી પાસે ડેટા વધારે આવી શકે. એકદમ બેઝિક ડિટેલ જ ભરવાની છે, એમાં કશું જ નથી. એ 2 મિનિટ પણ નહીં થશે ફોર્મ ભરતા અને તમારે સબમિટ કરી દેવાનું છે. એ ગૂગલ ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમારે એને ફિલ કરી દેવાની છે. ઓકે, હવે ધારો કે કોઈ ક્વેશ્ચન, કોઈ કેન્ડિડેટને હજુ પણ વધારે કંઈક ડાઉટ છે તો અમારી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે જોઈન કરી લો અને ત્યાં તે મારી સાથે કોમ્યુનિકેટ કરી શકશે. ઓકે, આશા રાખું કે તમને વિડીયોમાં વ્યવસ્થિત માહિતી મળી હોય, અને જો કટ ઓફ જાણવું હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર તમારે જ કરવું પડશે. ઓકે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એની માહિતી તમને મળી રહે. થેન્ક યુ વેરી મચ.